જોડ છે વિશાલની, એક જોડ છે દેવેનની, એક જોડ છે જીતની. રામ રામ દૈરણ કી દૈરો બધું મજામાં, અમે એકદમ મજામાં હે. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયો ની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા 7:30 અને હે ને આપણે ઢોરનું કામ કમ્પ્લીટ કરીને જ નાખ્યું. હજી બાકી છે બધું, હજી તો નીંદ નાખવાનું બાકી છે. ખાલી ઢોર દોવે અને હીરાવે લીધું, હીરાવે અને એ વાલીમાં વારે ખીલા વાહિંદા બહિંદા નખાઈ ગયા. એ છે ને આપણે નીંદ નાખવાની છે એટલે ઢારિયામાં અવાર હવાર કરી નાખીએ. સાટા આવે તો ઉપાડી. તો આવું છે મિત્રો. અને આપણો પાડા પાડા પડું બસ ભાગું. અમારે પાડાને તો જોતો હતા, જોયો શીપે નાખો, શીપે નાખો, શીપે નાખો. શીપે નાખશે હો ઠાવકીનો રૂપાઓ. દૂધ પીવાનું છે ને આખણી પીવડાવે. તારા હાટું ડોલ ભરણ રાખી, ડોલ ભરણ. રેડિયો નાખતા નતા આવડતી. આ ડોલની અંદર છે ગરમ પાણી. મિત્રો આપણે આ ડોલની અંદર છે ગરમ પાણી અને આપણી એને ભીંસની ટાઢાઓનું પાણી કરીને પીવડાવવાનું છે. પાડાને મિત્રો મેં 2-3 લીટર પીવડાવી દીધું ને તે હુવે ગોલ્યું. બસ પીએ ને હુવાનું. પાડો કેણી કઈ આણી પાડો. તો આપણે છે ને ભીંસ પીવડાવવાની બાકી છે. ફાઇનલ વાગ્યા 9 અને હે ને આપણે પૂગે રાતડે કે આજ આપણે નેપિયર ખોળ પૂરું થઈ ગયું. તો રાતડે હેઠા વાટવાના છે. તો આપણે છે જવાનું અહીં ઓલી કોરાનો છેલ્લો હેઠો હા ના અહીં પેલો ના છેલ્લો, આથી પેલો, આ છેલ્લો, નાથી પેલો, આ છેલ્લો. એટલે આપણે જવાનું છે હેઠો વાટવા. તો જો પાણીનો હીહો છે, પછી લુગડા, દાંતડિયું મારે લઈને જવાનું છે. વાલીમાં ખેતે લેવા પાને હતી ધૂપ દીવા કરી લઈ. હા મારે લઈને જવાનું છે. તો મિત્રો માંડવી જોવો કંઈક આવી છે. આ ઝીણકું ખેતર છે, આ કોરા કટકું. અને આ મોટા ખેતરની માંડવી. મોટા ખેતરની માંડવી બહુ નબળી છે. અહીં હારી ને અહીં હા હતી આખી. આમાં 2 પાંદડે આપણે થઈએ નહીં. બાકી માંડવી રાખીએ તો હાલે, બાકી 2 પાંદડે ન થાય આમાં. બીજું કંઈ નહીં. જો આ માંડવી સારી છે, આ નબળી છે. ઓળી પાસે છે ને 30 સાલ હાર્યું નબળી છે. આ કોરા આપણે જે હેઠો વાટવાનો છે ને એ કોરાની માંડવી સારી છે. ગુસ્સો ઉઈ ગયો બાકી નહીં હો. આ માંડવી પાડ્યા જેવી ને નાથો આપો કાંઈ કે કાયમ કે પાડે નાખવી. માંડવી રાખ્યા જેવી છે, કંઈ પાડ્યા જેવી ને માંડવી. તો મિત્રો અમે હે ને મા દીકરો ખોળ વાટતા હતા ને તો થોડો કેટલો હેઠો વાટ્યો ને તો ખીચડીનું જોઈને આવર ક્યાંથી આવ્યું તે હતું તો એવડું કોઢ્યું. પણ એ પછી ઓલા હેઠામાં કર્યું, કાંઈ કરે ને થાય તો અહીં ન ભાગ્યું. આ હેઠામાં કર્યું હોય તો જોવા છે પણ નહીં. હાલો એવી દેખાય નહીં, એ કાં ગુમ હોય ખડમાં એ વાજા બાંધો આપણે વાટવો નથી થતું. અને કાકો ફતી મોહીન જો ભૂગી આવ્યા.
વાગ્યા 12:30 અને હે ને હા 12:30 થયા. તો મિત્રો અમે ખડ વાઢવા બાદ જાય ને તે વાંથી કરે ને વાં સુધી વાઢ્યો ને તો ના જનાવર નીકળ્યું નાથી અમે આવ્યા આ હેઠામાં. તો મિત્રો આ હેઠો આવો ખોટી પાવાળો હતો ઉતી તો ખાલી એટલી એક રાંગ જ વાઢવાની પણ આખા એ પાટલું આખું ચોખ્ખું કર્યું પાટલામાંથી એક ઢગલો એક રોકડ કાઢી એક આ ઢગલો કર્યો ને એક ઢગલો વાં કર્યો અને નાથી વાટતા વાટતા આ આવ્યા ને તો આ આવે ને એક જનાવર જે ભટક્યું પછી આ એટલું મૂકી દીધું એવી કાલે વાઢશું. તો મિત્રો અમે તો કાયમ મોતના મોંમાં હાથ નાખીએ તો પછી નાથી કરે અને આ એટલું વાટ્યું ને આ એટલું પાટલું ચોખ્ખું કર્યું. તો મિત્રો એ આપણે ભાગવાનું છે ઘેર વાલે તારે પાણી પીવું તું પીએ લે ને હું આગળ ઘેર જઈને પીએ લે તું પીએ લે ને તું પીએ લે ચાલ. તો મિત્રો ફાઇનલ જો રિક્ષા ભરી લીધી 4 મોટલીઓ રિક્ષાની અંદર છે પણ એમાં 2 જ આપણી છે 2 રાશિયાતાની છે. રાશિયાતાની એની 2 ભારીઓ વાટ્યું અને 2 ભારીઓ આપણી અંદરની છે આપણી છે ઉપલી છે રાશિયાતાની છે. તો હાલો આપણે મારીએ નેતરું ખેતરિયા બાપા ભૂલચૂક માફ કરજો મિત્રો. આ પહેલો રેકોર્ડ બન્યો એટલે પહેલો નહીં પરવા એક ફેર અને કવા 2 ફેરા થયા જનાવર દેખાય હેઠામાં બાકી કોઈ દી તમારે આખું વિષયના હાથ નાખવાનો પણ કોઈ દી જનાવર ન દેખાતો. મારે 2 ફેરા થયા પરવા આખા હેઠા વાટ લીધા ને છેલ્લે કાં આવતું નવાર તો શરૂઆતમાં જ જનાવર દેખાવ. તો મિત્રો અટાણે વાગ્યા 4:30 અને એના મારા રમકણા છે હજે ગગો આરખતો ને તું રમવા ને વાહે સુમાં હું આવે એટલી મારે ગોઢલા પહેલાં ઘર વાસ જઈએ અવાર ને જ ખેડ્યા બાકી સુમાં હું આવે અને પહેલાં તમે ઝીણકા હોતા ને એટલે આ જ અમારો ધંધો બપોરે હુવાનો નહીં ને ગોઢલા કરવા ને કાદું સૂથવાનો ને ભીહું ને એ જ ધંધો. તે આ છે ને એ 2 વર્ષ પહેલાંના છે 3 વર્ષ પહેલાંના તેના ધૂંસારા કરવાના છે આપણે એ કહે ને આમાં ધૂમ સડે ધૂંકા પીસી લઈ આપણે આમાં હે ને ધૂમ સડે કો ને એ ધૂમ સાફ કરે નાખીએ કદુકનો કરવું કરતો હતો આ ધૂંસારા આના બધું ના પણ ફુગાતું નહોતું. તો મિત્રો આપણે છે ને આને કાયદેસર આમ કમ્પ્લીટ કરી નાખીએ. આ તા મેં ઘડ્યા એને આ 3 વર્ષ ગયા આ 30 વર્ષ હાલે આ ઘટલા બધા એટલે આવે ને મને કે આ છોડ દે હું કે નહીં હો ભાઈ આ છોડ નો દા હું તમને ઘણે હતા બાકી આ નો દા. ખીચડીને આ ધૂળ કેવી આવે ગઈ ને તડ પડતી કે ને કઈ પણ મને છે ને એમની ગમે મજા આવે. ઉતા કારા પણ પછી છે ને રેતા જે ધૂળ હુકાણી ને એ ધોરા થયા. એવું કઈ આણીથી હું રમતો ને પણ તોય મને બહુ શોખ એવું કઈ એમાં જ હું કોટલી આ એક ઘોડી ભી બનાવી હતી મેટ છે આ હે ને આમ એક પરમા 30 વાળી મેટ નખવી હતી પછી મેં હે ને ઘોડી ભી બનાવી પીરી મેટ ને હે ને પેલાના રમકડા છે ને જો આ બધા એ વાત આપણે મેરામાં આવ્યા બાકી આ રમકડા પેલા રમવાના આ જ કાદુના ઝીણકા બનાવવાના ને એ રમવાના.
આજ મેં એના કેટલા કેટલા કર્યા તમે ગણી લીધું. હું બ્લોગ બનાવું, બ્લોગના અંદર તમે કન્ટિન્યુ રહેજો. બ્લોગ મિત્રો આ હે ને આજ બનાવ્યા, આ આજના તાજા છે. આ એક જોડ છે વિશાલની, એક જોડ છે દેવેનની, એક જોડ છે જીતની. પછી આ બે ગાયું બનાવી, એક ભેંસ બનાવી આજનું, આજની તારીખનું. પછી છે ને આણી હેઠા ઉતાર્યા ને હું આણી છે ને આપણે લાઈન કરીએ. એક બેની જગ્યા ઘટી, હવે આપણા પાસે જગ્યા ને ગમાણ પૂરી થઈ ગઈ. એટલે ઘોડી બાકી છે, જગ્યા ઘટે, ઢોર તાજા થયા, નીણ નું કામ કર્યું, અવાર નેતા થેકો તમે આપણે છે ને અવાર વાઢ્યા રાખવાનું છે, ભીહું સારો નાખ્યા રાખવાનો છે. તો મિત્રો આ રમકડા અહીંથી કોણ કોણ રમે મોટા છે એ છે ને જરા કોમેન્ટ કરી દીજો. આ બે ભીહું ભળી છે તો ઈંગડા છે તો નકામ થાય. વિશમાં એ રાખીએ ઘોડીને રાખેલા બસ. હાલ બાદ જતા ને ઘરે બાદ છે તો કરીએ ઈંગણા આવે એવું જ કરી છે. બે 4 8 10 12 સબૂત ઢોર છે. ઢોરમાં કેવું છે કે 3-4 જોડી બરધોની છે. તો ફાઇનલ મિત્રો આપણે એટલા ઘર્યા ઘોટલા માટીના. અને જો આ છે જૂની જોડ, આ છે નવી છે. આ ત્રણેય ગાયું છે, આ બે ભીહું અને આ ઘોડી. જૂના 4 છે. કેણી અટાણ માં લેસા કીધું, અટાણે હુકાવા દેવાના છે. હો ભાઈ ભાંગે પડે. એક દી સારું હુકાઈ જાય પછી લઈ જજો. હા એ બદલાઈ ગયા. હા વૈસલા તારા છે પણ હુકાવા દો પછી લઈ જજો. તો તું નથી લઈ જવા. બરોબર ને વિશાલ? બરોબર ને? કાલે લઈ જાય ને? હે એવી હુકાવા દેવાના છે. ખોખો નું પાડે ને આવ્યો મિત્રો. મણી આણી હું રાતડેથી ખડ લઈને આવ્યો મિત્રો. મેં નેન નાખી, મણી હીરાવવા ન દીધો. મણી ગોધલા જ કરી દે. આ 3 દીથિયા. આ ગગુડિયો અહીં કહેતો હતો 3 દીથિયા. અહીં હેરીમાં હંભો 3 દીથિયા અહીં કહેતો હતો કે મણી ગોધલા કરી દે. પછી આણી આજ આવે અને મારો વાહો લીધો. પછી છે ને આજ મારે કરવા જ પડ્યા મિત્રો. તે આ છે દેવેનના, આ છે તારા વિશાલ, અને આ એ જીતના છે. એ તું આપી હો કાલે ગાય આપી. હાલો હાલ બંધી બરતા જો અહીંયામાં. હેરખ્યો ખોબો રાખવો દે માહે, તગારું રાખવું દે. ખેસ ની તું ખેસ સોટે ગો બકદેડી નો. અહીંમાં
હા માન નહીં. તો મિત્રો આપણે ઓલું ઉપલું ખડ પૂરું થઈ ગયું, એમાં એક ભારી થઈ જાય છેલ્લી. હવે આપણે વાટ નાખ્યો આમાં એટલા ખડમાં વેચનું કેટલાક દી હાલ જોવાનું છે. થર પડ્યો હો, કંઈ ઘટે નહીં, એવું જામે ગું પર એ કડ વગર નો થાય. કડ ભાંગે પડીએ તારી હોગી પાડો. ઓલી પાટી સીવો તમે જોવા આવ્યા હતા ને ખબર, એ એવી કશું તો. હા વાહિલા તો ચાલશે. ઓલે આણી એની માની છે વાહિલા જરા જરા આવ્યા. ના ના પાસો ને હાવ સિંકો કરશે. આપણે ગાટલા ઉસ્કાવે ધારીઓ ધોવે નહીં તો એને કારા કારા ગાટલા ઉસ્કાવે ધારીઓ ધોયો ને તો એકદમ પોઠો રહે. એક છે ને કાઈ છે તો આપણે કે ના પડતી એકદમ લાગી છે ને એટલે વાંધો નથી આવતો. ખરપસની પડતી હોય ને તો એક બહુ ભરાય. મિત્રો અમારે હે ને કાંઈ હારમણો ન મારવો પડે, અમારે આ મોટરનું પ્રેશર જ એટલું છે. પાડો બરકે ઢોલ લીધો. પાણી ખરાબ ઉઠવું રવિવાર હતો ને આજ રવિવાર ભાગે આવ્યો ન થયું ખાવા પીવાનું. માધુપુર હું તો નાઈ રિક્ષા ઉતરી રહીને રહીને ઘોડો પડે ગો. જોયેલો મિત્રો આપણે આ પડતી કરાવી લીધી કે કેવું ઓલા ઠરિયા ને ગાયો ઘા ધોવાઈ ગયો. ઓલાના કોઈની માદણા જ ન હોય. એક પડદી વાળો રખાય ને પડદી વગર નો રખાય. પડતી હોય તો મજા. અમારે એ છે ને એક પડદી વાળું ને બાળને પડદી છે ને ઠારિયામાં પડદી ને ગગુડિયો જોવે.
અલે અલે હા ઈ મને ખબર છે. હા મિત્રો આપણી એક કહાની સરસો વાસણો મિત્રો વાઈમાં પડ્યો હતો. સરસો વાસણો વાઈમાં પડ્યો હતો ભૂંડડો. કચેરીનો કઈ કરતા પડે કોઈ. ઠેકડો મારે ને હા? તો અમારા અભાઈ ની પાડણ આવ્યા ગાલા કયા અભાઈ? કેટલા? बंदर मामा પેલો દી છે આપણે છે ને ધવાડી કરવાનું કર્યું ચાલુ. મિત્રો આજથી માખતા હમણાં 2-3 દિવસ લાગતી હતી પણ હમણાં છે ને ડાં આવવા માંડ્યા તો હું કહે ને આજથી આપણી ધવાડી કરીએ ચાલુ. દેવ ચાકી રહ્યો દાંડર નાખ્યું થોડોક લીલો કૂસો નાખવાનો છે. આ છે ભીનું ગવાર. આ જાતી હું આ પેલા કરતો હતો ને પછી જા મલક છે. આખો દોડો આઈ જાય ધરિયા આઈ ને થતો આઈ તો મિત્રો ફાઇનલ અટાણાનું કામ બધું થયું પૂરું. ભીહું નીણ નાખી દીધી. હવે આપણે નાઈ ધોવાની કમ્પ્લીટ થઈ અને એક પાડો પીવરાવવાનો બાકી છે. પાડો પછી પીવરાઈશું. હજી આકણી પાડા નથી પીવરાવું પછી પીવરાઈશું. તો મળ્યા કાલે નવા બ્લોગની અંદર. તો મિત્રો આજનો બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ચેનલમાં કોઈ નવા હોય તો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી જ દીજો નવા હોય.